હવે વાત કરીએ ગીર સોમનાથની કે જ્યાં વેરાવળ ડમ્પિંગ સાઇટમાં આગ લાગતા સ્થાનિકો ત્રસ્ત થયા છે। સુરતમાં ડમ્પિંગ સાઇટમાં આગની ઘટના બાદ હવે ગીર સોમનાથના વેરાવળમાં પણ ડમ્પિંગ સાઇટમાં આગ લાગ્યાની ઘટના સામે આવી। છેલ્લા 3 દિવસથી લાગેલી આગના લીધે સમગ્ર વિસ્તારમાં ધુમાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું। સ્થાનિકોનો આરોપ છે કે તંત્ર દ્વારા આગને ઓલવવાનો કોઈ પ્રયાસ હાથ ધરાયો નથી। સાથે જ સતત ધુમાડાના લીધે લોકોને શ્વાસ લેવામાં પણ સમસ્યાઓ પડી રહી છે। 3 દિવસથી આગ લાગી છે। હજી સુધી નગરપાલિકાનો કોઈ જવાબદાર અધિકારી અહીંયા આવ્યો નથી। સ્થળ સુધી જે આવ્યા છે એ એમ કહે છે કે અમારે કંઈ લેવા દેવા નથી। એ ધુમાડાથી સ્વાસ્થ્ય માટે બહુ નુકસાન કરે છે અમારે લોકોને બધાને। બાળકો છે, એજેબલ લોકો છે, એ બધાને શ્વાસ લેવામાં પણ બહુ પ્રોબ્લેમ થાય છે। રાતના કોઈ ઊંઘી નથી શકતા એવડો ધોવાડો થાય છે। સ્થાનિકો અને અધિકારી વચ્ચે આગ બાબતે માથાકૂટ થયાનો વિડીયો પણ સામે આવ્યો છે, પરંતુ છેવટે અધિકારી સમસ્યાનું નિવારણ લાવ્યા વગર જ સ્થળ પરથી રવાના થતા જોવા મળ્યા। ત્યારે અનેકવાર રજૂઆતો છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોવાથી સ્થાનિકો રોષે ભરાયા છે। વારંવાર સર્ગે છે, બરોબર છે। નગરપાલિકા કોઈ તંત્ર જવાબદાર છે જ નહીં, બરોબર। આ ધવાડો એમ કહો ને ઓછામાં ઓછો 5 કિલોમીટર સુધી આમનામ જ દેખાય છે, બરોબર છે। પાલપરા ગામમાંથી તો એમને કીધું આમ કાજે સાન ખતરલાપામાંથી તો ફોન કર્યો કે બધા ધવાડા ક્યાંથી આવે છે, બરોબર છે। આ રહેવાનું અમારે કે પ્રોબ્લેમ થાય છે। તો આગને કારણે સ્થાનિકો પરેશાન થયા છે। ધૂંધળું વાતાવરણ થાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને એમાં પણ ઉનાળાનો સમય એટલે ગરમી, ટેમ્પરેચર પણ વધી જાય છે અને એટલા માટે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને સ્થિતિ સુધરે તેવી અપીલ પ્રશાસનને કરી રહ્યા છે। આપ જુઓ જે પ્રકારે ધુમાડો ફેલાયો છે તે ખરેખર લોકોની સમસ્યા વધારી રહ્યો છે અને છેલ્લા 3 દિવસથી અહીં ધુમાડાનું સામ્રાજ્ય સતત જોવા મળે છે।